ગુજરાતમાં ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। જી હા, ચોમાસું છે પણ વરસાદ ગાયબ છે। મેઘરાજા રિસાયા છે અને તેની સીધી અસર ખેતરમાં દેખાઈ રહી છે। સૌથી મોટો સવાલ છે, હવે વરસશે ક્યારે? હવામાન વિભાગની આગાહી પણ ચિંતા વધારે છે। આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નથી। ક્યાંક હળવા છાંટા પડશે, પણ શું છાંટાથી ખેડૂતનું ખેતર બચશે? દ્વારકામાં વરસાદની ઘટ 87% છે, પોરબંદરમાં 70%, જામનગરમાં 56%, કચ્છમાં પણ 56%। આ વરસાદની ઘટ છે, પણ વાત અહીં પૂરી નથી થતી। ડેમમાં પાણી પણ ઓછું છે। દ્વારકામાં જળ સંગ્રહ માત્ર 0.47%, જામનગરમાં માત્ર 6.85%। તો હવે સવાલ સીધો છે, વરસાદ નહીં પડે તો પાકનું શું થશે? સિંચાઈનો ખર્ચ કેટલો વધશે? પશુઓ માટે ચારો ક્યાંથી આવશે? અને ખેડૂત કેટલો સમય આકાશ સામે જોશે? આજે આ જ સવાલો પર સીધી ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું બંસી દવે, તમે જોઈ રહ્યા છો લોકપ્રિય ન્યૂઝ ચેનલ સંદેશ ન્યૂઝ। આજે મારી સાથે ગેસ્ટ ઉપસ્થિત છે, તેમનો પરિચય આપી દઉં। ભરતસિંહ ઝાલા, ખેડૂત આગેવાન; અશોક દેસાઈ, જેઓ હવામાન નિષ્ણાંત છે; ઉર્વેશ કંથારિયા, જેઓ અર્થશાસ્ત્રી છે। તે લોકો સાથે ચર્ચા કરીએ તે પહેલા જોઈએ ગુજરાતની સ્થિતિ શું છે। ગુજરાતમાં વરસાદની સ્થિતિ અસમાન બની છે। કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની મોટી ઘટ જોવા મળી રહી છે। દેવભૂમિ દ્વારકામાં 87%, પોરબંદરમાં 70%, જ્યારે જામનગર અને કચ્છમાં 56% વરસાદની ઘટ છે। સાથે જ કેટલાક જિલ્લાઓના ડેમમાં પણ પાણીનો સંગ્રહ ચિંતાજનક સ્તરે છે। જો આગામી દિવસોમાં વરસાદ ખેંચાય તો ખેડૂતોને સિંચાઈ પાક અને પશુચારા માટે વધારાનો ખર્ચ ભોગવવો પડી શકે છે। દેવભૂમિ દ્વારકામાં સામાન્ય કરતાં 87% ઓછો વરસાદ અને ડેમમાં માત્ર 0.47% પાણીનો સંગ્રહ છે। જામનગરમાં 56% વરસાદની ઘટ સામે ડેમમાં માત્ર 6.85% પાણી છે। કચ્છમાં પણ 56% વરસાદની ઘટ અને 19.77% જ જળસંગ્રહ નોંધાયો છે। પોરબંદરમાં 70% વરસાદની ઘટ છે। વરસાદની આ ખેંચ લાંબી ચાલે તો જમીનમાં ભેજ ઘટશે, પાક માટે વધારાની સિંચાઈની જરૂર પડશે અને ખેડૂતોનો ખર્ચ વધી શકે છે। સાથે જ લીલો ઘાસચારો ઘટતા પશુપાલકો પર પણ આર્થિક ભાર વધવાની ભીતિ છે। જો કે દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ પ્રમાણમાં સારી છે, ત્યારે હવે સૌની નજર આગામી વરસાદ પર છે, કારણ કે આગામી વરસાદ પાક, પાણી અને પશુપાલન ત્રણેય માટે નિર્ણાયક બની શકે છે। અને હવે આ જ મુદ્દે ચર્ચા કરીશું અને ભવિષ્ય શું છે તેની પણ વાત કરીશું। આપણી સાથે ગેસ્ટ ઉપસ્થિત છે। ભરતભાઈ, જે રીતે ખેડૂતની અત્યારે સૌથી મોટી સમસ્યા શું છે? એક તરફ વરસાદ ખેંચાયો છે, ડેમમાં પાણી નથી, અને હાલ અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે? ખેડૂત અત્યારે કઈ રીતે પરેશાન છે? ખેડૂતોને અત્યારે એક એક દિવસ એક એક વર્ષનો માથેથી જાય છે। ખેડૂતો સાથે મોટો જે મજૂર વર્ગ છે અને જે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના ઢોર ઢાંકર એમ કરી જે બહોળો વિસ્તાર છે એને અત્યારે જીવન જીવવું બહુ મુશ્કેલ છે। હવે તકલીફ એવી છે કે ખરીફ સિઝન તો સંપૂર્ણ ફેલ ગઈ। હવે આવતી ખરીફ સિઝન સુધી ખેડૂતોએ એના પરિવારે એને માલનું અને પશુપાલનનું કઈ રીતે જીવન જીવવું? અગાઉના ડિબેટમાં મેં સ્પષ્ટ સરકારને માગણી કરી હતી, રૂબરૂ રજૂઆત કરવા આવ્યા કે 15મી ઓગસ્ટ પહેલાં ગુજરાતના તમામ ખેડૂતોને પર હેક્ટરે, વધારે નહીં, પર હેક્ટરે 4 હેક્ટરની મર્યાદામાં 25,000 રૂપિયા આપી દો। એક ખેડૂતને 1 લાખ રૂપિયા આવી જાય તો દિવાળી સુધીમાં તકલીફ ન પડે। બીજી આપણે માંગ કરવી કે અત્યારે આપણે નવી યોજના, આપણે જય રામજી યોજના આવી, તો જય રામજી યોજના અંતર્ગત તમામ માલધારીઓને અને જે ગ્રામીણના મજૂરો છે એ લોકોને રોજે રોજની તમે 200 દિવસનું કામ આપો, તો એ કામ આપશો તો ત્યાં ગમે તે કાર્ય કરો, માર્ગ સમા કરાવો, સિંચાઈ સુવિધા કરાવો, નાના ચેક ડેમ બનાવો, તો ઘણું આપણી પાસે છે। ગુજરાત સરકાર પાસે પૈસાની કોઈ કમી નથી। હવે ખરીફ સિઝન પૂરી થઈ ગઈ, ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો, જૂન, જુલાઈ અને ઓગસ્ટ, હવે બાકી શું રહ્યું? તો હવે જેટલા દિવસ સરકાર મોડું કરે એટલી સરકારની ડિસ્ક્રેડિટ થાય છે। હું કોઈ પક્ષમાં નથી,
પણ સરકારની ક્રેડિટ ઘટતી જાય છે અને એનો ફાયદો રાજકીય લોકો લેશે. કોઈ ઉપવાસ આંદોલન કરશે, કોઈ રેલી કરશે, કોઈ ધરણા કરશે, કોઈ એટલે તમારું કહેવું એમ છે કે સરકાર હવે ઝડપથી સહાય કરે, કારણ કે હવે દિવસો જઈ રહ્યા છે અને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. આપણે તે જ વાતને લઈ અશોકભાઈને એટલે એક જ ખેડૂતોને ખેતી સાથે બહોળા વર્ગને હવે દિવસ કાઢવા બહુ મુશ્કેલમાં છે. આંદોલન તો ઠીક છે, પણ હવે સરકારે ચિંતિત થઈ અને તાત્કાલિક અસરથી જન્માષ્ટમી પહેલા ખેડૂતના ખાતામાં પૈસા આવે અને જય રામજી યોજના અંતર્ગત કામ આપી દે. જી આવું છું. અશોકભાઈ, જે રીતે કહું કે હવે દિવસો કાઢવા કપરા પડી રહ્યા છે ખેડૂતોને, એટલે આ વરસાદને બ્રેક કેમ લાગ્યો છે અને ખાસ કરીને હવે આગામી 7 દિવસ શું અપેક્ષા છે? હવામાન વિભાગ દ્વારા જે રીતે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેને લઈ ખેડૂતો તો ચિંતિત છે. હવે આગામી 7 દિવસ શું લાગી રહ્યું છે તમને વરસાદને લઈને? વરસાદમાં અત્યારે હાલ અલ્નીનોની પ્રવાહ ચાલી રહ્યો છે અને એ 75% સપ્ટેમ્બર સુધી છે અને કદાચ ટકા વધી પણ જાય. અને એના અનુસંધાને JTWC અને WMOએ ડિક્લેર કર્યું છે કે ગુજરાત ખાતે તો ચોમાસું નબળું રહેશે અને અવારનવાર ઝાપટા આપી જાય, પણ એ પણ માત્ર લો પ્રેશર સિસ્ટમો જે બેંગાલ અને એની પર ઉત્પન્ન થાય છે એના કારણે મળશે. બાકી વરસાદની શક્યતાઓ ઘણી ઓછી જણાઈ રહી છે. અને એના અનુસંધાને અત્યારે જે કચ્છ અને સૌરાષ્ટ્રનો જે પૂર્વ વિભાગ છે ત્યાં જે વરસાદની ઘટ છે એમાં વધારો પણ થઈ શકે અને ઓવરઓલ જે 30% છે એમાંથી આપણે 40% સુધી જઈ શકીએ એવું લાગે છે. એટલે ઓવરઓલ ગુજરાતમાં 70% વરસાદની શક્યતા હાલ લાગી રહી છે ચોમાસાના 4 મહિના દરમિયાન. માત્ર એક આશા ઉજળી છે કે ઓક્ટોબરમાં એકાદ સાયક્લોન આવી જાય તો પાણીની જે સમસ્યા છે પીવાના પાણીની એ કદાચ સોલ્વ થઈ જાય. બાકી ખેડૂતો માટે તો જે આપણે કૃત્રિમ સિંચાઈ છે એ જ ઉપયોગી થશે. જી ઉર્વિશભાઈ, જે રીતે કહું એ રીતે કે અત્યારે દિવસો કપરા અને વરસાદ હવે ઓછો રહેવાની સંભાવના છે, સિઝન પણ ધીરે ધીરે પતી રહી છે, ત્યારે ખેડૂતોના ખિસ્સા પર ભાર છે, સાથે સાથે સામાન્ય વર્ગના ખિસ્સા પર હવે કેવી અસર જોવા મળશે ખેડૂતની સાથે સામાન્ય વર્ગ? સૌ પ્રથમ તો આપણે સૌ જાણીએ છીએ કે આ અલ નીનોનું વર્ષ છે. અલ નીનોના વર્ષમાં સામાન્ય રીતે એવી વ્યવસ્થા સર્જાય છે હવામાનમાં કે પ્રશાંત મહાસાગર કે જે ભારતની પૂર્વમાં આવેલો છે ત્યાંથી જે વરસાદી પવનો જે આવવા જોઈએ એ ભારત તરફ આવવાને બદલે બીજી દિશામાં જાય છે, એટલે વરસાદની ઘટ સર્જાય છે. અને ખેડૂત છે, પીવાનું પાણી છે, આ બધી સમસ્યાઓ ઊભી થાય એ સ્વાભાવિક છે. પરંતુ આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે સરકારની કેટલી તૈયારી છે. કુદરતી આફત છે, પરંતુ કુદરતી આફતની આગોતરી તૈયારી કેટલી છે એ સૌથી મહત્ત્વની વાત છે. એટલે દરેક જિલ્લામાં પરિસ્થિતિ જુદી હોય છે. જેમ હમણાં જે સુજ્ઞ પેનલે જણાવ્યું કે સૌરાષ્ટ્ર કચ્છના અમુક જિલ્લાઓમાં ઘટ વધારે છે, 70% સુધી ઘટ થાય એવી સંભાવના છે. તો જિલ્લાવાર શું પરિસ્થિતિ છે, એ જિલ્લામાં શું જરૂરિયાત છે અર્થતંત્રની. અર્થતંત્ર એટલે સામાન્ય માનવ જીવનથી એની શરૂઆત થાય છે. એટલે પીવાના પાણીથી શરૂઆત થાય છે, પછી સિંચાઈનું પાણી છે, ઢોર ઢાકરને પાણી છે, એમને ઘાસચારો છે, આ બધી એકદમ પાયાની વાતો છે. એના માટે કેવી રીતના સરકારની તૈયારી છે, તંત્ર કેવી રીતના સાબદું છે, આર્થિક મદદ કરવા માટે કેવી રીતના પ્રોવિઝન થયેલા છે, અને સામાન્ય માનવી એટલે કે જે કન્ઝ્યુમર છે, જેમની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ વધવાની સંભાવના છે, તો એના માટે સરકાર કેવી રીતે નિયંત્રણ મેળવે છે, લોકોને પોતાની જરૂરિયાતની વસ્તુઓ યોગ્ય ભાવે મળી રહે એના માટે શું વ્યવસ્થા થાય છે, આ બધી ખૂબ જ બેઝિક બાબતો છે. જી, એટલે સરકારે હવે કઈ રીતે કામગીરી કરવી જોઈએ ઉર્વિશભાઈ, તમને શું લાગી રહ્યું છે, તમારું કહેવું શું છે? જી, સરકારે પહેલું કામ તો ભાવ નિયંત્રણ કરવા માટેનું શરૂ કર્યું છે કે જેના અંતર્ગત માર્કેટ સ્ટેબિલાઇઝેશન ફંડના દ્વારા જે ચીજ વસ્તુઓના ભાવ અપ્રમાણસર વધી રહ્યા છે તેને કેવી રીતે સ્થિર કરવા એનું એક મિશન હાથ ધર્યું છે.
અને ચોક્કસ એની અસર અત્યારે ખાંડના બજારો ઉપર જોવા મળી રહી છે કે ભાવ જી. થોડાક નિયંત્રણમાં આવી રહ્યા છે. એટલે એવી ચોક્કસ રીતે અન્ય અર્થતંત્ર પર શું ચીજવસ્તુઓ અસર જે પડશે, શું અપ્રમાણસર લાગી રીતે રહ્યું છે? વધી રહી છે તેના ઉપર નિયંત્રણ લેવાય તે પ્રમાણેની વ્યવસ્થા પણ ગોઠવાઈ રહી છે. એટલે અર્થતંત્ર બીજી પર તરફ કેટલી અસર? ખેડૂતની સાઈડ જે છે તો ખેડૂતને તંત્રની અસર થઈ શકે છે કે તંત્ર ખૂબ જ એફિશિયન્સીથી કાર્યરત હોય જી, તો એની અસર થાય છે કે અર્થતંત્ર જેવી નહીં, રીતે અર્થતંત્ર પર 2023 કેટલી માં અસર આપણે પડશે? આ જોયું હતું વરસાદની કે અછત, ખેડૂતો પરેશાન, અર્થતંત્ર પર કેટલો ભાર પડશે? અર્થતંત્ર ઉપર ભાર ચોક્કસ પડશે, પરંતુ એ ભાર સરકારના તંત્ર દ્વારા એ કેટલી એમાં સ્થિરતા લાવી શકાય અને એ ભાર કેટલો ઓછો થઈ શકે એ પ્રયત્ન કેવી રીતના સક્સેસફુલ થાય છે એના ઉપર અર્થતંત્ર ઉપર કેટલો બોજો આવશે એ કહી શકાય. જી, ભરતભાઈ, જે રીતે ડેમમાં પાણી ઓછું છે, ખેડૂતો પરેશાન છે, હવે સરકાર સહાય કરશે અથવા તો તે જે કામગીરી કરે એ પ્રમાણે, પરંતુ ખેડૂતે ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે હવે આગળ શું કરવું જોઈએ અને શું કરશે ખેડૂત? ખેડૂત અને ખેતી સાથે સંકળાયેલો બહોળો જે વર્ગ છે એને જીવન જીવી શકે એવી વ્યવસ્થા કરવાની જવાબદારી સરકારની છે, ખેડૂતોની કોઈ જવાબદારી નથી. આ તમે નીચે આવે છે કે 200 ગામને પાણી મળશે ને 250 ગામને પાણી મળશે. ગુજરાતના 18,000 ગામડામાંથી 200 ગામને કદાચ એક ટાઈમનું પાણી મળે, એક વખત. દિવાળી પછી શું? હજી ખરીફ સિઝન 2026 ટોટલ ફેલ ગઈ છે. થૂકે પૂડા વાળવાનો કોઈ મતલબ નથી. તાત્કાલિક અસરથી ખેડૂતોને જેટલું પણ ક્રોપ નુકસાન ગયું છે એમ મેં અગાઉ વાત કરી એમ વળતર આપી દે, ગામડે ગામડે કેટલ કેમ્પ ચાલુ કરી દે, અને જે સરકાર પાસે પૈસાનો તો કોઈ તૂટો નથી. અર્થતંત્રની તમે વાત કરી, ગુજરાતનું અર્થતંત્ર 4.5 લાખ કરોડનું બજેટ છે અને અડધું બજેટ તો વપરાઈ ગયું. એટલે હવે ભરતભાઈ, થોડા ઘણા વરસાદની પણ જે સંભાવનાઓ વ્યક્ત કરી છે તે પણ નહીં આવે તો ખેડૂત પાસે હવે કયો રસ્તો છે? હજી તમને કહું છું કે થોડો વરસાદ આવે કે ડેમના પાણી આવેથી ખેડૂતોને 2026 અને 2027 જીવન જીવવા માટે તકલીફ જ છે, કારણ કે ખરીફ સિઝન પૂરી થઈ ગઈ. ઓગસ્ટ મહિનો પૂરો થઈ ગયો, સપ્ટેમ્બર ઓક્ટોબર શું કરવાનું? અચ્છા, એટલા બધા ડેમમાં પાણી નથી અને પાણી હશે તો ખેડૂતો પોસાયું નથી. એટલે 100 વાતની એક જ વાત, ખેડૂતોને રાજ્ય સરકારે ડ્રોટ લાઇન છે, દુષ્કાળની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન અસરગત તાત્કાલિક અસરથી જેટલું પણ ખેડૂતોને નુકસાન થયું છે એ દિન 15માં એને જે રીતે વળતર આપી દેવું પડે, પશુ માટે કેટલો વિચાર કરવો પડે, અને જય રામજી યોજના અંતર્ગત જે પહેલા રાહતના કાર્યો ચાલુ કરતા હતા અત્યારે જય રામજી યોજના અંતર્ગત સરકાર પાસે કરોડો રૂપિયા. એટલે આપણે સપ્ટેમ્બર મહિનાના વરસાદને લઈને અશોકભાઈને પૂછી લે. સપ્ટેમ્બર આને કોઈ લેવા દેવા નહીં, ખરીફ સિઝન પૂરી થઈ ગઈ, સપ્ટેમ્બરમાં શું પાકવાનું આપણે પૂછી લઈએ. ભરતભાઈ, પૂછી લઈએ. સપ્ટેમ્બરમાં થશે શું? સપ્ટેમ્બરમાં શું લાગી રહ્યું છે વાતાવરણનું? સપ્ટેમ્બરમાં વરસાદ તો ઓછો જ પડશે, પરંતુ આપણે જે જોઈ રહ્યા છીએ કે નર્મદા કેનાલને કારણે અત્યારે હાલ કચ્છ સુધી પાણી પહોંચી ગયા છે અને સૌરાષ્ટ્રમાં પણ પાણીની પીવાની કોઈ સમસ્યા હાલ દેખાતી નથી. અને આવતા મહિનાઓમાં પણ પીવાના પાણીની કોઈ સમસ્યા દેખાશે નહીં, પરંતુ કૃત્રિમ સિંચાઈ અંગે આપણે કહેવું પડશે કે કૃત્રિમ સિંચાઈમાં થોડું આયોજનબદ્ધ કામ કરવામાં આવે અને ટપક સિંચાઈ અને એ રીતે બધો લાભ લેવામાં આવે તો કદાચ આપણને કૃષિ ક્ષેત્રે વધારે ફાયદો થાય એવું હાલ તો લાગી રહ્યું છે. બાકી વરસાદની આશાએ બેસી રહેવાનો કોઈ મતલબ નથી, કારણ કે અલ નીનો તો ઓલરેડી ડિક્લેર થઈ જ ચૂક્યો છે. પરંતુ પાણીની જે ઘટ છે એ ઓવરઓલ ઓક્ટોબરમાં એકાદ સાયક્લોન આવશે એવી આશા રાખી શકાય, અને એના કારણે પીવાના પાણીની સમસ્યા આગળ ઉપર થાય એવું લાગતું નથી. પરંતુ કૃત્રિમ સિંચાઈ અંગે આપણે બહુ ટોટલી વિચારવાની જરૂર છે. જી, ઉર્વિશભાઈ, જે રીતે કોઈ પણ તહેવાર, અત્યારે તહેવાર આવી રહ્યા છે અને ખેડૂતો માટે જે દરેક તહેવાર હમણાં ઘણા સમયથી કપરા સાબિત થઈ રહ્યા છે, તો ફરી હવે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, અર્થતંત્ર પર કેવી અસર, ખેડૂતોની સ્થિતિ શું હશે? ત્યારે જે રીતે આપણે ખેડૂતોની સ્થિતિ જોઈએ છીએ ત્યારે ઘરમાં જે દિવાળીનો સમય, ખરીદીનો સમય હોય છે ત્યારે ખેડૂત કેટલો લાચાર હોય છે તે આપણે દર વર્ષે જોતા આવીએ છીએ. હવે આ વર્ષે શું લાગી રહ્યું છે? સામાન્ય રીતે ખેડૂતથી માંડી અને એક સામાન્ય માનવી એ દરેકના ઉપર આની અસર જોવા મળે છે. પરંતુ
આફત આવેલી હોય તો એનું નિવારણ એટલે એક એવું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ થાય અને બીજું છે કે ડિઝાસ્ટર પ્રિવેન્શન થાય. એટલે આફત ઊભી ના થાય કે એમાંથી પરિસ્થિતિ વધારે વણસે નહીં, એ માટે અત્યારે સરકાર જે પ્રમાણે તૈયારી કરી રહી છે એ જોતાં એવું લાગે છે કે સામાન્ય સ્થિરતા જાળવવામાં કદાચ સરકાર સફળ થાય અને લોકોને જે આપણે જે ધારીએ છીએ એટલી બધી મુશ્કેલી ના પડે, કારણ કે આપણે કૃત્રિમ વૈજ્ઞાનિક વ્યવસ્થાઓ કરેલી છે, સિંચાઈની છે કે પીવાના પાણીની છે કે રોજગારની છે કે ભાવોની છે. તો દરેક પ્રોબ્લેમની સામે સોલ્યુશન સરકાર પાસે છે, પરંતુ આપણા બધાના મનમાં જનમાનસમાં પણ સવાલ એ છે કે સોલ્યુશન કેટલા અસરકારક રીતે લોકો સુધી પહોંચે છે. એ બરોબર પહોંચશે તો આપણે આ પરિસ્થિતિને પહોંચી વળીશું. જી ભરતભાઈ, અત્યારે ખેડૂતો માટે સૌથી મોટું સંકટ હવે જે આવનારા દિવસોમાં શું? 1 મહિનાથી સંકટના વાદળો છવાઈ ગયા છે. 20મી જૂને ચોમાસું બેઠું, અત્યારે 28 ઓગસ્ટ થઈ ગઈ. સરકારે શું પગલાં ભર્યા? ડાહી વાતો કરવાથી કે રાજકીય ખેલ કરવાથી કે ખુશામત કરવાથી પરિણામ નથી આવતું. તમે જી આવો દ્વારકાની અંદર શું હાલત છે, જામખંભાળિયા જો આવો, જામનગર જી આવો, કચ્છમાં જી આવો, કે જે ખેડૂતોએ અને પશુપાલકો રાખે છે, દાગીના વેચીને ઘાસચારો લાવે છે, ક્યાંય ઘાસચારો મળતો નથી. ખેડૂતોએ વ્યાજમાં પૈસા લઈ અને જે થોડું ઘણું વાવ્યું હતું એ સંપૂર્ણ નાશ પામ્યું છે. અને માત્ર અડધા ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું છે, એ તો કોઈ જોતા જ નથી. એટલે 100 વાતની એક જ વાત, તાત્કાલિક અસરથી સરકારે ભારતીય બંધારણના જીવો અને જીવાદાના અધિકાર સાથે ડોટ લાઇન, સુપ્રીમ કોર્ટની 2016ની ડોટ લાઇનનું જે ડિઝાસ્ટર માટે એ કાર્ય કરવું જોઈએ. એક ધારાસભ્યોની ફરજ બને છે, ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સભ્યોની ફરજ બને છે, અને જેમ કીધું આપણે સામાન્ય નાગરિકોની ફરજ પડશે. નકર શું કરશું? ઘઉં 5000 રૂપિયા 20 કિલો 5000 રૂપિયા બોરી નહીં મળે. ખાશો શું? ડે વાતો કરવાથી, ડે ભાષણ કરવાથી કંઈ ભવિષ્યમાં વિકાસ ન થાય. સાચા અર્થમાં નૈતિક મૂલ્યો સાથે તંત્રએ, સરકારી બાબુએ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો ઠીક છે, બહાર નીકળશે, એમની રાજકારણ કરશે, પણ ગુજરાતના મુખ્ય સચિવ, અગ્ર સચિવ, કૃષિ સચિવ એ બધા શું કરી રહ્યા છે? ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કોણ? આ જ લોકો. તો કેમ અત્યારે ચોમાસું પૂરું થવા આવ્યું, ક્યાંય કરતા એક ગાયને પૂરો ખડનો આપ્યો, એક જગ્યાને રોજગાર આપ્યો, એક પણ સર્વે નંબરનું આર્થિક મદદ કરી. ગુજરાતના 1,50,00,000 સર્વે નંબર છે, એમાં એક સર્વે નંબર બતાવો કે જ્યાં પાક ઊભો હોય. એક સર્વે નંબર બતાવે સરકાર. પાણીની વાત કરો છો, નર્મદાની પાણી ક્યાં સુધી પહોંચ્યું છે? નર્મદાનું પાણી ખેંચતા રોજના 2000 રૂપિયા ખર્ચો થાય છે. એ 2000 રૂપિયા ખર્ચો કરો, રોજના 2000 રૂપિયા ખર્ચો. બહુ સાચી વાત છે. આપણે આજ વાત હું પોતે ખેડૂતો દીકરો છું. ભરતભાઈ, આવું છું તમારી પાસે. આજ વાત ઉર્વિશભાઈને પૂછી લઈએ. ઉર્વિશભાઈ, જે વાત કહી કે રોજનો 2000 ખર્ચો, એટલે અત્યારે જે આ સ્થિતિ છે તેમાં ખેડૂતોના ખિસ્સા પર કેટલો ભાર, હવે કેટલું સહન કરશે ખેડૂત? ખેડૂતોની જે પરિસ્થિતિ છે અને જે ગ્રામીણ ગુજરાત અને ખાસ કરીને જે જિલ્લાઓમાં વધારે ઘટ છે ત્યાં આગળ પાણી પહોંચાડવાની અત્યારે જવાબદારી સરકારની છે અને એ માટેની વ્યવસ્થાઓ પણ છે. સાથે એ પણ જોવાનું કે લોકો ઉપર કે નાના ખેડૂત ઉપર એની કોસ્ટ એની ના આવે, કે જેથી કરીને એ આ સમય કાઢી શકે અને આગલી સિઝન માટે તૈયારી કરી શકે. એ સૌથી ખેડૂત ટકી શકે એ આપણી પ્રાથમિકતા છે. એના માટે સરકારે જે કંઈ કરવાનું હોય એ બધું કરી છૂટવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને એ દિશામાં કેવી રીતના સફળતા આપણને મળે છે એ જોવાનું છે. સાથે વરસાદની બાબત છે તો વરસાદમાં તો અલ નીનોનું વર્ષ છે એટલે સંભાવનાઓ ઓછી છે જેવી રીતે હવામાન શાસ્ત્રીએ કહ્યું, પરંતુ તેમ છતાં કોઈક ભૌગોલિક કારણને લીધે કદાચ વરસાદ આવે તો થોડીક સ્ટેબિલિટી જી, એટલે આપણે આજ વાત અશોકભાઈને પૂછી લઈએ. અશોકભાઈ, એવી વાત કહેવામાં આવી કે અલ નીનોની અસર છે, વરસાદની ખેંચ, એટલે હવે તમે અત્યારે આ સ્થિતિ પ્રમાણે ખેડૂતોને શું સલાહ આપશો? એકચ્યુઅલી ખરેખર તો વરસાદ અત્યારે સપ્ટેમ્બર સુધી અલ નીનોનો પ્રભાવ વધવાની શક્યતા છે, પરંતુ
લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન જેવી કોઈ ઘટનાઓ બને અને બે ઓફ બેંગાલથી વાદળો આવે તો ઉત્તર ગુજરાતમાં અને પશ્ચિમ ગુજરાતમાં દાહોદ એ બાજુ જે ઘટ છે એ પૂરી થઈ શકે એમ છે. બાકી કચ્છ અને સૌરાષ્ટ્ર કે પૂર્વ સૌરાષ્ટ્રમાં તો માત્ર સાયક્લોન કે એવું અરબી સમુદ્રમાં બને તો જ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે અને એ હાલ તો એ રીતનું જ છે. જી ભરતસિંહ, અત્યારે ખેડૂતો માટે સરકારે તાત્કાલિક કયા પગલાં લેવા? અત્યારે ખેડૂતોના પ્રવક્તા તરીકે તમે અત્યારે બેઠા છો, દરેક ખેડૂતોની માંગ શું? દરેક ખેડૂતોની સૌ પ્રથમ માંગ કે જેટલું પણ ટોટલ એગ્રીકલ્ચર ખર્ચો અત્યાર સુધીમાં થઈ ગયો એ ખર્ચો ટોટલ આપી દે. બીજી વસ્તુ કે સરકાર એટલી બધી નહીં પહોંચી વળે. બુદ્ધિજીવીઓ, ભક્તજનો, મહાજનો એ ભેગા થઈને ગમે ત્યાંથી ઘાસચારો ભેગો કરીને ગામડે ગામડે કેટલકમ ચાલુ કરવાની જરૂર છે. અને ત્રીજી વસ્તુ, સરકારની જવાબદારી બને છે જય શ્રી રામ યોજના અંતર્ગત કોઈ બેકાર ન રહે. આ ત્રણ વસ્તુ સરકાર માટે ઇઝી છે. ગયા ડિબેટમાં મેં સ્પષ્ટ કીધું કે 15મી ઓગસ્ટ પહેલાં ખેડૂતોને જે એગ્રીકલ્ચર ખર્ચો થયો છે એક લાખ રૂપિયા એમના ખાતામાં આપી દો, બાકી નાનો ઘાસચારો આપી દો અને શ્રીરામજી યોજના અંતર્ગત રોજગાર કરો. નરેન્દ્રભાઈ મોદી કાયમ કહેતા હતા કે આફતને અવસરમાં ફેરવી નાખે એ સરકાર. તો અત્યારે રાજ્યમાં આફત આવી છે તો આફતને અવસરમાં ફેરવવાની જવાબદારી સરકારની, સમાજની અને મહાજનોની છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પડાઈ જાણે. ભરતભાઈ, સમય ઓછો છે, મને દરેક પાસેથી એક એક શબ્દમાં જવાબ જોઈએ છે. ઉર્વિશભાઈ, આગામી 7 દિવસ વરસાદ નહીં પડે, શેના પર અસર થશે? ખેડૂતોના વિશ્વાસ પર, પાક ઉપર કે અર્થતંત્ર પર? શું કહેવું છે તમારું? ઉર્વિશભાઈ, સરકાર સજ્જ હોય અને યોગ્ય રીતે આ જે પરિસ્થિતિ છે એનું મેનેજમેન્ટ થઈ જાય વૈજ્ઞાનિક રીતે, તો આપણે કદાચ આ આફતમાંથી એટલે અત્યારે સૌથી પહેલા 7 દિવસ વરસાદ નહીં પડે તો શેના પર અસર છે? સરકાર સજ્જ છે, કામગીરી કરી રહી છે, વાત બધી સાચી છે. સૌથી મોટી અસર તો ખેડૂતોના વિશ્વાસ પર પડશે ને, એટલે તેને લઈને હું એક શબ્દમાં જવાબ માંગુ છું કે સૌથી મોટી અસર કેના પર પડશે? અર્થતંત્ર પર, વિશ્વાસ પર ખેડૂતોના કે પાક પર? જી ઉર્વિશભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? લાગે છે અવાજ નથી આવી રહ્યો. અશોકભાઈ, શું લાગી રહ્યું છે આગામી 7 દિવસ હવે અત્યારે સૌથી વધારે અસર કોના પર જોવા મળશે? વધારે ખેડૂતોની કૃત્રિમ સિંચાઈ પર અસર થશે, કારણ કે સરકારી રાહે જે પાણી છે એનો જળ સંગ્રહ પીવાના માટે સૌથી પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવે છે. જી ભરતભાઈ, તમારું શું કહેવું છે? મારા મત પ્રમાણે સિંચાઈમાં આપણને ઘટ પડશે. મારા મત પ્રમાણે તો સૌથી અસર તો જે લોકો ખેતી સાથે સંકળાયેલા છે એને તો જીવન જીવવું મુશ્કેલ છે. સાથે સાથે જે સરકારની જવાબદારીમાંથી સરકાર છટકી ગઈ છે અને સરકારનું બિલકુલ કાઉન્ટડાઉન થાય છે. મોદી સાહેબનું જે સપનું હતું કે આફતને અવસરમાં ફેરવી દેવી, એના બદલે મેન અસર 2027માં સરકારને પડશે. જી, આપ તમામ જોડાયા સંદેશ ન્યૂઝ સાથે. તમામનો ખૂબ ખૂબ આભાર. વરસાદની રાહ છે, ખેડૂતની નજર આકાશ પર છે. એક વરસાદ પાક બચાવી શકે છે અને વરસાદની લાંબી ખેંચ મુશ્કેલી વધારી શકે છે. પાણી ઘટશે, ખર્ચ વધશે, ચારો ઘટશે, એટલે જ સવાલ એક જ છે, મેઘરાજા ક્યારે વરસશે અને ત્યાં સુધી ખેડૂત કેવી રીતે અટકશે? નમસ્કાર.